સમગ્ર દેશમાં જેની લહેર છે એવા ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં કલા સંસ્થા કલરવે રામજી કી निकली सवारी એ શીર્ષકથી ગીત સંગીતના સથવારે એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ કરી સાંસ્કૃતિક કાર્યક્રમમાં મહાઆરતીનો તાદર્શ અદ્ભુત અનુભવ કરાવ્યો હતો। સમગ્ર ઓડિટોરિયમ ભાવવિભોર થયું। સમગ્ર દેશ રામમય થઈ રહ્યો છે ત્યારે નવો ચીલો પાડવા જાણીતું કલરવ ગ્રુપ એક નવતર આયોજન લઈને આવ્યું। 1000 જેટલા રસિકોની હાજરીમાં રામજીની નીકળી સવારી આ કાર્યક્રમ ડોક્ટર રઈશ મણિયાર અને એમના સંગીત વૃંદના સથવારે જીવંત ઉજવણી કરી સુરત શહેરે સમગ્ર ભારતમાં જુદી જ ભાત પાડતો યાદગાર પ્રસંગ ઉજવ્યો હતો। કાર્યક્રમમાં રામ ભક્તિ ઉપરાંત દેશભક્તિ, દેશની સંસ્કૃતિ, દેશના ઉત્સવ અને દેશના આધ્યાત્મિક વારસા વિશે સુંદર વાતો ડોક્ટર રઈશ મણિયારે વણી લીધી હતી। મંચ પર સજાવાયેલા રામ દરબારની પૂજા શ્રી અનિલ અગ્રવાલ, અંકુર અગ્રવાલ, શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ, વિજય અને રૂપલ મહેતા અને ડોક્ટર આશીષ નાયક અને શ્રીમતી મોના નાયક અને ડોક્ટર દક્ષેશ ઠાકર જેવા અગ્રણીઓએ કરી હાર પહેરાવ્યા હતા। દર્શનાબેન શાહ 400 વર્ષ જૂનો હસ્તલિખિત રામાયણ દર્શન અને પૂજન માટે લાવ્યા હતા। ધાર્મિક ગીતો, દેશભક્તિના ગીતો, 5000 વર્ષના ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ, જુદા જુદા રાજ્યો, ઉત્સવો, લોકગીતોનો સમન્વય એટલે રામજીની નીકળી સવારી। મહાઆરતીમાં સીમાબેન, નંદુભાઈ પારેખ, ડોક્ટર પૂર્વી અને દેવાંગ દેસાઈ, સ્વાતિ અને પ્રશાંત દેસાઈ, ડોક્ટર દીપ્તિ અને ડોક્ટર દીપક પટેલ, ડોક્ટર યામિની પટેલ, ડોક્ટર વિનોદ શાહ, ડોક્ટર હિરલ અને ડોક્ટર એકતા શાહ, ડોક્ટર જગદીશ જરીવાલા, ડોક્ટર શશાંક અને ડોક્ટર મીતા પાસવાલા, ડોક્ટર દીપક અને ઈલા તોરાવાલા, શ્રી સુનિલભાઈ અને શશી ભૂખણવાલા, ડોક્ટર મિતાલી અને ડોક્ટર નીતિન ગર્ગ, ડોક્ટર મુકુંદ કારિયા, ડોક્ટર જયપ્રકાશ ગુપ્તા, ડોક્ટર જયેન્દ્ર અને પારુલ કાપડિયા, ડોક્ટર હિતેન્દ્ર અને દક્ષા મોદી, યોગેશ પારેખ તેમજ અસગરભાઈ સાંચાવાલા અને રઈશભાઈ તથા ગાયક ટીમે ભાગ લીધો હતો। આરતી વખતે દીવા તેમજ મોબાઈલની લાઇટોથી હોલ ઝળહળી ઉઠ્યો હતો। આકાશમાંથી થતી પુષ્પ વર્ષા અલૌકિક દર્શન અને ભાવની અનુભૂતિ કરાવી ગયા। દિનેશ પટેલ, અનિલ સોલંકી અને બીજા મિત્રની મદદ સુંદર રહી। પ્રોગ્રેસિવ પ્રેસ તરફથી રામચંદ્ર ભગવાનનો અયોધ્યા મંદિર સાથેનો ફોટો ખૂબ જ વખણાયો। દરેક પ્રેક્ષકોને પ્રસાદમાં નિર્મલ હોસ્પિટલ તરફથી મોતીચૂરના લાડુ તેમજ વિપુલ ગ્રુપ તરફથી જય શ્રી રામના ખેસ તથા સૌ સભ્યોને પારોલબેન કાપડિયા તરફથી દીવા આપવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમને રાત દિવસ એક કરી ડોક્ટર વિનોદ શાહ, નીતિન ગર્ગ અને યોગેશ પારેખ તથા કલરવની સમગ્ર ટીમને સભ્યોએ એક જ અવાજે બિરદાવી હતી। રઈશ મણિયારનું સંચાલન મંત્રમુગ્ધ કરનારું રહ્યું। આમ એક નવતર આયોજન દ્વારા સુરતની કલરવ સંસ્થાએ સમગ્ર ભારતમાં એક નવી પહેલ કરીને સુરતની શાન વધારી હતી। જાણીએ છીએ એમ અયોધ્યામાં નવનિર્માણ પામેલા રામ મંદિરની અંદર ભગવાન શ્રી રામનો પ્રવેશ થવા જઈ રહ્યો છે, એમની સ્થાપના થવા જઈ રહી છે। આવા એક માત્ર ધાર્મિક નહીં, સામાજિક અને સાંસ્કૃતિક અવસરે સુરતની ખૂબ જ જાણીતી કળા, સંસ્કાર, સંસ્કૃતિની જાળવણી કરતી અને સેવાના શબ્દને અર્થને વરેલી એવી એક સામાજિક સાંસ્કૃતિક સંસ્થા કલરવ આજે શ્રી રામને કેન્દ્રમાં રાખીને એક જુદા જ પ્રકારનો સાંસ્કૃતિક અને સંગીતમય કાર્યક્રમ આપવા જઈ રહી છે। મને કહેતા બહુ આનંદ થાય છે કે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં યોજાઈ રહેલા આજના આ કાર્યક્રમમાં લગભગ તમામ સીટ ફૂલ થઈ ગઈ છે। શ્રોતાઓનો ઉત્સાહ અને સૌ આયોજકો જે મોટાભાગે ડૉક્ટર મિત્રો છે એ સૌ મળીને આ એક ઉજવણી, આગોતરી ઉજવણી કરવા આજે જઈ રહી છે। મને કહેતા એ પણ આનંદ થાય છે કે સમાજના કેટલાક દિગ્ગજો અને દાતાઓ આ કાર્યક્રમમાં જોડાયા છે। મારી સાથે જે ઊભા છે વિપુલ સાડીના નામથી દેશભરમાં જેઓ જાણીતા છે, અનિલભાઈ અગ્રવાલ અને એવા અનેક ડોનર્સ આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે આવ્યા છે, એનો એક વિશેષ આનંદ પ્રગટ। માનવ કલરવ સંસ્થાના સ્થાપક સભ્ય અને ચેરમેન, સુરત શહેરમાં છેલ્લા 45 વર્ષથી હું ફેમિલી પ્રેક્ટિશનર તરીકે સ્ટેશન એરિયામાં પ્રેક્ટિસ કરી રહ્યો છું। આજે અમારી આ જે કલરવ સંસ્થા છેલ્લા 13 વર્ષથી સુરત શહેરની અંદર મનોરંજનના ક્ષેત્રોમાં
અગ્રસ્થાન ભોગવી રહી છે અને દર વર્ષે અમે 6 થી 7 જેટલા જુદા જુદા પ્રોગ્રામો આપીએ છીએ. આમ બેઝિકલી એ માનવ કે જે ઇનિશિયેટિવ ફોર હ્યુમિનિટી કે માનવતાના કામ માટે અમે એક સંસ્થા ઊભી કરી છે. માનવ એની આ એન્ટરટેનમેન્ટ વિંગ છે. આજનો પ્રોગ્રામ છે રામજી કી નીકળી સવારી. જ્યારે આખો દેશ રામમય થઈ રહ્યો છે છેલ્લા હજારો વર્ષના સંઘર્ષ પછી અને ખાસ કરીને 500 વર્ષ પછી તારીખ 22મીએ બપોરે 12:20 રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું જે મુહૂર્ત છે તેમાં ભાગ લેવા માટે અમે મનોરંજનના સંસ્થા તરીકે એમાં અમારું એમ કે કઈ રીતે અમારો એ આપીએ નોંધાવીએ ફાળો, ત્યારે એક વિચાર આવ્યો અને એ વિચારમાં જ અમે એક પ્રોગ્રામ ઊભો કર્યો. આજે 500 ભારત દેશની સંસ્કૃતિનો આજે અહીં અમે ચિતાર રજૂ થશે. એમાં ફક્ત ભગવાનના જ ગીતો નથી, એમાં દેશભક્તિના નથી, પણ જુદા જુદા રાજ્યો, જુદી જુદી ભાષાઓ, જુદા જુદા ગીતો, આમ કરીને આપણે રામચંદ્ર ભગવાનને જ્યારે સ્થાપના થઈ રહી છે એમાં કલરવ પોતાનો ફાળો ભારત દેશની પરંપરા જાળવી રાખીને આપવા માંગે છે. કેટલા વ્યક્તિઓ સાથે આ મહાઆરતીનો કાર્ય? આમ અમારા 1100 સભ્યો છે. એ 1100 સભ્ય તે સિવાય બીજા આમંત્રિત 25 મેમ્બરો, એમ કરીને 1125 થી 1130 જેટલા મેમ્બરો આજે 12 વાગે આજે મહાઆરતી રાખી છે.